ગોંડલની અંદર જિગીસા પટેલને જે રીતે પોતાની મહેનત રંગ લાવી તે બાદ સુલતાનપુર તાલુકા પંચાયતની એ બેઠક જીત્યા બાદ જિગીસા પટેલ છે ભાવુક થયા છે। જિગીસા પટેલે જયરાજસિંહ જાડેજાના ગઢમાં જે રીતે ચૂંટણી લડી તાકાતથી પોતાના ઉમેદવારોને ઉતાર્યા અને ત્યારબાદ જે પરિણામ આવ્યું મોવૈયાની જિલ્લા પંચાયત સીટ અને ત્યારબાદ જ્યાંથી જિગીસા પટેલને ગણેશ ગોંડલે પડકાર ફેંક્યો હતો અને જિગીસા પટેલની એ ગોંડલમાં એન્ટ્રી થઈ હતી। એ સુલતાનપુર બેઠકની જીત બાદ એ જિગીસા પટેલ છે એ ભાવુક થયા છે। રડતા રડતા જિગીસા પટેલે સુલતાનપુર બેઠકની જીતની ઉજવણી કરી છે। ત્યારે જે રીતે એ સૌથી પહેલા દ્રશ્યો પણ એક્સક્લુઝિવ ન્યૂઝરૂમ પાસે છે। હું મારી ટીમને વિનંતી કરીશ જિગીસા પટેલના એ ભાવુક દ્રશ્યો આપ દર્શક મિત્રોને બતાવો। આપણે જોયા જેમાં જિગીસા પટેલે સુલતાનપુરની બેઠકની જીત બાદ રડતા રડતા જીતની ઉજવણી કરી। એક અનેરો ઉત્સાહ જિગીસા પટેલ અને તેમના સમર્થકોમાં જોવા મળ્યો। ત્યારે ગોંડલની એ જીત બાદ જિગીસા પટેલે શું કહ્યું આવો આપણે જિગીસા પટેલની પ્રતિક્રિયા પણ સાંભળીએ। આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે। ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે। અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે। અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓનો હું કહેવા માગું છું કે આપનો ખૂબ ખૂબ આભાર કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। ગોંડલ તાલુકાની જનતાને પણ હું કહેવા માગું છું કે આ એક અમારું કહેવાય ને એક પહેલું પગથિયું છે। આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કાંઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં આ જ રોલ મોડલ છે, આ જ ગોંડલ માટે આપણે કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવીને રહેશું। ખૂબ ખૂબ આભાર। આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે। ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે। અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે। અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓનો હું કહેવા માગું છું કે આપનો ખૂબ ખૂબ આભાર કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। ગોંડલ તાલુકાની જનતાને પણ હું કહેવા માગું છું કે આ એક અમારું કહેવાય ને એક પહેલું પગથિયું છે। આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કાંઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં આ જ રોલ મોડલ છે, આ જ ગોંડલ માટે આપણે કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવીને રહેશું। તો જે રીતે જિગીસા પટેલ છે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે ગોંડલના એ સ્પષ્ટપણે ચિત્રો સામે આવી છે। મારી સાથે કૃણાલ છે। કૃણાલ, ગોંડલની શું સ્થિતિ છે? આ તો જે રીતના એ ગોંડલની અંદર એ ભારે ચર્ચાઓ હતી ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના ખેમાની અંદર એ જે રીતના એ જિગીસા પટેલની એન્ટ્રી થઈ છે, ન માત્ર તાલુકા પંચાયતની બેઠક, જિલ્લા પંચાયતની બેઠક જીતાડવામાં પણ તેઓએ ખૂબ મહત્વનો ફાળો કર્યો છે। ગોંડલની બાજુમાં આવેલું એ મોવિયા ગામ અને મોવિયાની જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી સુલતાનપુરના રાજુ ડાંગરે ચૂંટણી લડી રહ્યા હતા। રાજુ ડાંગર સામે જ્યારે મોવિયામાં જિગીસા પટેલે સભા કરી અને સભાના પડઘા એ છેક રાજકોટ અને ગોંડલ સુધી પડ્યા હતા અને તેના જ કારણે
મોટી સરસાઈ છે તે નહીં આવી શકે તેવું કંઈક એંધાણ લાગતું હતું, પણ આખી સીટ ગુમાવવાનો વારો એ ભાજપને આવ્યો છે. એ રાજુ ડાંગર કે તેઓ એ રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હતા અને આ વખતે પ્રમુખના રેસમાં પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, પણ તેમની હાર એ ખૂબ મોટો પડકાર કહી શકાય. એ સુલતાનપુર કે જ્યાંથી જિગીશા પટેલને પડકાર ફેંક્યો હતો, એ પડકાર બાદ જ્યારે આ જીત થઈ છે ત્યારે જિગીશા પટેલે પણ રડતી આંખે આ જીતનો જશ્ન છે તે મનાવ્યો છે. દીક્ષિત, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.